તો મારા ભાઈઓ તમે જાણતા થશો કહેવામાં આવતો ખજૂરભાઈએ જે લાલાભાઈ આહિર ઉપર જે અત્યાચાર કરી મિત્રો કહેવામાં આવતો કેટલી હદે યોગ્ય કહેવાય. તો મિત્રો વાત કરવામાં તો તેના નિવેદનમાં આવીને ભરતભાઈ સોલંકીએ કંઈક વિડીયોના માધ્યમ દ્વારા આવી માહિતી આપી છે. મિત્રો વિડીયો તો તમને હું સંપૂર્ણ બતાવી દેવાનું છે. પેલા મિત્રો તમે નવા હોય તમારી ચેનલ લાઈક અને ફોલો કરી નાખજો, જેથી કરીને કહેવામાં આવતો આવા જ અવનવા વિડીયો મારી ચેનલમાં આવતા જ હોય છે. અને જતા જતા તમારા મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરીને કહેવામાં આવતો લોકોને પણ પૂરતી માહિતી મળી શકે. તો મિત્રો વાત કરવામાં આવે તો ભરતભાઈ સોલંકીએ કંઈક કહેવામાં આવે તો વિડીયોના માધ્યમ દ્વારા લાલાભાઈને કંઈક આવી માહિતી આપી છે. તો મિત્રો પહેલા તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો. ખજૂરે લાલા આહિરે કેવું કર્યું ત્યારે આપણે જ્યારે વિડીયો ખજૂરનો જ્યારે વિરોધના વિડીયો આપણે મૂકતા હતા ત્યારે લાલો આહિર આપણે એવું કહેતો હતો કે ખજૂર બહુ માણસ સારો છે. તો લાલા આહિરને અમે પણ એવું કહેવી છીએ કે અમે તો પહેલેથી કહેતા આવતા હતા ભાઈ કે આ જે ખજૂર રહ્યો ને એ હરામીમાં હરામી માણસ છે. જ્યારે તમારી સાથે વીતશે ને ત્યારે તમને ખબર પડશે કે ખજૂર શું છે એમ. પણ લાલાભાઈ એને જે કર્યું છે ને એ હાવ એટલે આવ ખોટું કર્યું છે. કેમ કે તમારે અને એને બેને ઘરે બેસવાનો અને હારે બેહવાનો અને હારે ભાણે ખાવાનો વ્યવહાર હતો. પણ એ જો જે ભાણામાં ખાતો હોય ભાણામાં થૂપી લેતો હોય એની હારે ભડવાઈ કરતો હોય એટલે એનાથી હરામી માણસ કોઈ હોય નહીં. પણ આ તો લાલાભાઈ તમારી હારે બન્યું છે. પણ આવા ઘણા લોકો સાથે આની આવું કરેલું છે. પણ માણસ કેવું છે કે દબાવી દે છે વાતને. અને જે તમે જે સોશિયલ મીડિયાની અંદર જે લોકો બેઠા છે ને એ લોકો આવા લોકોને ખુલ્લા પાડે છે કે આવા ભડવાનો કોઈ વિશ્વાસ કરશો નહીં. એ 5 જણાનું સારું કરે છે તો 10 જણાની જિંદગી બગાડે છે. આ ખજૂર એવો ભડવો માણસ છે. તો જો લાલાભાઈ સાથે રાતનો દિવસ બેહતો હતો તો એનું એટલું ખરાબ કર્યું, એની ગાડીનું નુકસાન કરી નાખ્યું, એની ગાડી તોડી નાખી, બીજા માણસો બોલાવી ધાપ ધમકી દેવરાવે. એટલે હું લાલાભાઈ તમને ખાસ કહું છું કે જે પણ કાયદાની રીએ કાયદો કામ કરતું હોય કાયદાની રીએ કાયદાના અમલમાં રહી અને કાયદો કાયદેસરનું કાયદાનું કામ કરાવડાવજો અને ખજૂરને કાયદાનો પાઠ ખાસ ભણાવડાવજો.